તો મિત્રો આ આપણા ગુજરાત રાજ્યમાં જેવું હેડી રહ્યું છે તમે જાણતા હશો કે ગુજરાતમાં એમાં ખાસ કરીને બનાસકાંઠામાં બટાકાનું વાવેતર હોય છે અને બીજું બધું શાકભાજીનું ને એવું ખૂબ મોટા પાયે વાવેતર હોય છે। પણ મિત્રો યુરિયા ખાતર વગર કોઈ થતું નથી અને ખાતર મળતું નથી। ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે। આખો દાડો ભાજીને બિચારા લાઈનમાં ઊભા રહી એગ્રોએ અને તોય એને ખાતર મળતું નથી। ખાતર જથ્થાબંધ પડ્યું હોય છે એગ્રોમાં પણ આલતા નથી કે ડબલો લઈ જાઓ એટલે ડબલો લઈ જાઓ કે ખાતર ઘરમાં પૈસો ના હોય એની ચોથી ડબલું લઈ જાય। તો આ વેપારીએ શું ધાર્યું છે કે ડબલું લઈ જાઓ ડબલું ભારત સરકારે કે ગુજરાત સરકારે ફરજિયાત કર્યું છે કે નથી કર્યું? આ વિડીયો જુઓ તો આગળ મેળજો કે ગુજરાત સરકારનો કોઈ નેતા મળી જાય તો એને બતાવજો કે ફરજિયાત ડબલું લખાયેલું છે કે આ એગ્રોવાળા એના ઘરનું ફિટ કરે છે। વેપારીઓને તાપવાનું છે, એગ્રોવાળાને તાપવાનું છે, બચારાના ખેડૂતોને હેરાન થવું પડે છે। જથ્થાબંધ ખાતર પડ્યું હોય તો આધાર કાર્ડ લાવો, આ લાવો, ચિયા સરકારે ને ચિયા નેતાએ આ જાહેર કર્યું છે। અને એ માટે હું કહું છું મિત્રો, એક દોહો તમને આલું છું કે યુરિયા ખાતર મળતું નથી ને ડબલે વાલ્યો દાટ। ખેડૂતો બચારા શું કરે? આ તો આવ્યું વેપારીઓનું રાજ। સાચી વાત છે મિત્રો કે આ ગુજરાત સરકારની ભારતમાં હોય ગુજરાતમાં વેપારીઓ રાજ કરી રહ્યા છે। ખેડૂતોનું ખાઈ ખાઈને વેપારીઓ રાજ કરી રહ્યા છે। ખેડૂતોના પૈસા છે તો એ ખેડૂતોને મળતું નથી ને લાઈનમાં ઊભું રહેવું છે। કોક તો વિચારો ને કે ભગવાન કોઈ દાડો તમને આમ વેપારીઓને તો ને આમ વાત સાચી છે કે ખેડૂતોને ચમચમ જીવન વિતાવવું। તો મિત્રો આ વિડીયો હવે આપણે પૂરો કરીએ।